સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં એક દુઃખદ ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં માત્ર 14 મહિનાનું એક બાળક પાણીના ડ્રમમાં પડી જવાથી મૃત્યુ પામ્યો છે। હાલ કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઘટનાના સંદર્ભમાં જાણવા મળ્યું કે બાળક અચાનક પાણીના ડ્રમમાં પડી ગયો હતો। આ પછી તત્કાળ બાળકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન જ ડોક્ટરો દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો। મૃત્યુના કારણો અને ઘટનાની વિગતવાર તપાસ હાલ સ્થાનિય કીમ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ સંજોગોમાં કોઈ શંકાસ્પદ બાબત જણાઈ નથી, પરંતુ બાળકના મૃત્યુની સમગ્ર પરિસ્થિતિ સંબંધિત તપાસ ચાલુ છે। પરિવારના સભ્યોની સાથે વાતચીત કરીને પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। આ બનાવથી વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે। સ્થાનિક રહીશોએ બાળકની સલામતી અંગે સચેતતા અને જાગૃતતા વધારવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે। सुनील सिंगारिया देवीगढ़, मेरा बच्चा का नाम है विशाल। क्या हुआ उसके साथ? वहीं खेल रहे थे, वो दूसरे ने ड्रम गिरा दिया ऊपर, इसके ऊपर। कौन गिराया ड्रम? वो दूसरे सेठ ने लोग ने, हमारा सेठ तो साइड में नहीं, वो दूसरी साइड पर चला गया थे। वो घटना बनते ही सेठ को बुलाया हमने, हॉस्पिटल में लेकर दाखिल भी किया और यहीं भी लाई। ये जो इतना बड़ा जो मशीन गिरा है, वो गिराने वाला कौन है, कहाँ गया? वहाँ गिराने वाला कौन है ये हम तो नहीं जानते, उसका नाम नहीं जानते। बाकी वो सेठ आया है लगभग, वो सेठ नहीं, हमको बता नहीं रहे ना सेठ भी, ये सेठ है ये। वो मशीन से उठवाया था कि कारीगरों ने उठाया था? कारीगर ने हम सब मिल के उठाया था उसको, तब जाके उठा वो 5-6 लोग ने मिल के उठाया था उसको। बच्चे कितने साल का था आपका? 1 साल का। कैसे क्या करते थे आप वहाँ पे? वहाँ पे प्लास्टर करते थे, हम काम करते थे, हाँ, काम करते थे, अंदर रूम में थे, वो बच्चे लोग खेल रहे थे। हाँ। वो हमको क्या पता ये लाया धीरे धीरे को गिरा देगा, जैसे मालूम नहीं थी इनको, गिरा दिया वो ऊपर है। वहीं पे डेट हो गया था, हॉस्पिटल लाने के बाद हुआ? हॉस्पिटल लाने के बाद, उसमें हॉस्पिटल में लाने के बाद सब बाटल हाटल छड़ा दिया, सोई वोई गम्मे लगाया। उसके बाद कौन से हॉस्पिटल गए थे? डायमंड हॉस्पिटल। ओके। હર્ષિલ મનસુખભાઈ કાકડિયા। તમારો રહેવાનો ક્યાં સર? મારો 17 ગુરુકૃપા સોસાયટી, ક્યાં? નાની વેડ ગામ, વેડ રોડ। શું ઘટના બની હતી પૂરી? ઘટના એવી બની હતી કે જે પાણીની ટાંકી ખસેડતા હતા આરોવાળા, અને છોકરું સાઈડમાં રમતું હશે, ઉપર કોઈનું ધ્યાન નહોતું, બરાબર? તો એમને નહોતી ખબર ને અમને નહોતી ખબર ને અકસ્માતે ઈજા થઈ, હોસ્પિટલ જ લઈ ગયા અમે। કઈ હોસ્પિટલ પહેલા લઈ ગયા હતા? ડાયમંડ હોસ્પિટલ? નહીં, તો સાયણમાં સાયન ડાયમંડ હતો ને? પણ નહીં, ત્યાંથી પછી ડાયમંડમાં રેફરન્સ કર્યા, ડાયમંડમાં રહેતા. બરાબર? એની ઉંમર કેટલા બસ વર્ષ? હવે વધારે મારે કાંઈ નથી કહેવું। કેમ નહીં બોલવાનું? બધું તમે જાણી લેજો ને। એ તો જાણી લે, પણ તમે તો બોલો, તમે થાવ કોણ એના? તમે શેઠ છો શું છે એ તો વાત કરો સર। શેઠ નથી, તો કોણ છો તમે? એટલો તો સુપરવાઇઝર છું ખાતાનો। ખાતાના સુપરવાઇઝર। કેટલા ટાઈમથી તમારા સાથે ખાતું નવું બને છે। બને છે? એનો શેઠ કોણ છે? એનો માલિક કોણ છે? એ તમારે જાણીનું કામ।